સ્ટાન્ડર્ડ 10 ફંક્શન. તો ડિસ્ક્રાઇબિંગ પર્સન વિશે આપણે વાત કરીએ, વ્યક્તિ વર્ણન દર્શક, બરાબર છે. એટલે કે આ ફંક્શનનો ઉપયોગ આપણે વ્યક્તિનું વર્ણન અથવા તો એના જે લક્ષણો છે એ દર્શાવવા માટે આપણે કરીએ છીએ. એના કીવર્ડમાં આવે છે હુ, હોમ અને હુઝ, બરાબર છે. આ રિલેટિવ પ્રોનાઉનનો ઉપયોગ થાય છે, બરાબર છે, કનેક્ટર તરીકે. હુ, હોમ અને હુઝ આવે છે. હુ એટલે કે જે, હોમ એટલે કે જેને, હુઝ એટલે કે જેનું. ધીસ ઇઝ મનોજ, આ મનોજ છે. હુ ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ, કે જે મારો બેસ્ટ ફ્રેન્ડ છે. તો આપણે અહીંયા હુનો ઉપયોગ કર્યો છે. હી ઇઝ મિસ્ટર પંચાલ, તે મિસ્ટર પંચાલ છે. હુઝ ડોટર ઇઝ સ્ટડિંગ ઇન સ્ટાન્ડર્ડ 10, કે જેમની દીકરી ધોરણ 10માં અભ્યાસ કરે છે. ધીસ ઇઝ વિજય, હુઝ મધર ઇઝ અ ડૉક્ટર, આ વિજય છે કે જેની માતા ડૉક્ટર છે, બરાબર. તો યાદ રાખવાનું છે આ કીવર્ડ્સને, હુ, હોમ અને હુઝ. એના પછી આવે છે સિકિંગ ઇન્ફોર્મેશન, એટલે કે માહિતી દર્શક. તો આ ફંક્શનનો ઉપયોગ આપણે માહિતી મેળવવા માટે કરવામાં આવે છે. કીવર્ડ્સની વાત કરીએ આપણે તો એમાં દરેકે દરેક જે WH પ્રશ્નાર્થ શબ્દો છે, જેમ કે હુ છે, વોટ છે, વેર છે, વેન છે, એ બધા જ WH પ્રશ્નાર્થ શબ્દોનો ઉપયોગ થશે. એક્ઝામ્પલ જોઈ લઈશું. વોટ ડુ યુ ટેક ઇન યોર સપર ડેલી, તમે તમારા ભોજનમાં, બરાબર છે, રોજ શું લો છો? તો એ જ આપણે વાત કરીશું કે ભાઈ WH પ્રશ્નાર્થ શબ્દો આવશે. અહીંયા આવશે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ, એટલે કે પ્રક્રિયા દર્શક. આ ફંક્શનનો ઉપયોગ આપણે ક્રિયાનું વર્ણન કરવા માટે, બરાબર છે, કે ક્રિયા કેવી રીતે કરવામાં આવે છે તેના માટે કરીએ છીએ. કીવર્ડ્સમાં આવશે કે ભાઈ આ જે વાક્યની જે શરૂઆત છે આજ્ઞાર્થ વાક્યથી થશે અને કનેક્ટર તરીકે એન્ડ પણ વપરાશે. ટેક એન એમ્પ્ટી પેન, એક ખાલી તવીલો, એન્ડ પોર સમ ઓઇલ ઇન ઇટ, અને તેમાં થોડું ઓઇલ નાખો, બરાબર છે. તો આ યાદ રાખવાનું છે કે ભાઈ આજ્ઞાર્થ વાક્યની શરૂઆત, બરાબર છે, આ રીતે થશે અને એન્ડ આવશે. ઓકે.